એટલા ઉદાસ કેમ થઈ ગયા? વિવેકભાઈ, તમે મત આપ્યો તો તમે શું જોવા, કઈ રીતે કોને મત આપવો? મને ખબર પડે મેં તો બધું દેખી રાજકારણ કોઈ પડો છે જે થાવ એ થવાનું છે. પછી મેં બહુ પછી વિષય કર્યો. અત્યારે તમારા શું કહેવાય, ક્યારે વિચાર કરી લીધો તમે? ક્યાં કર્યો ત્યારે મારા 20 વર્ષ થયા છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સીધી વાત નો બકવાસમાં. મારું નામ છે રોહિત, કેમેરાની પાછળ છે દેવ. અમે લઈને આવ્યા છે આ એપિસોડ, સિરીઝનો બીજો એપિસોડ. કદાચ કોઈ ભૂલે ચૂકે પેલો એપિસોડ જોઈ લીધો હશે તો તમને એવો વિચાર આવશે મગજમાં કે આ લોકો તો બાવા હિન્દી બોલતા હતા પહેલા એપિસોડમાં, હવે શું થયું? તો એક અમારી કોશિશ હતી કે અમે બહોળા વર્ષ સુધી પહોંચી શકીએ, એટલા માટે પહેલો એપિસોડ અમે હિન્દીમાં કરવાની કોશિશ કરી હતી. પણ હવે ફરીથી ગુજરાતી ભાષામાં એપિસોડ રહેશે. હિન્દી ભાષા માટે અમે નીચે સબટાઇટલ્સ રાખવાના છીએ, તો કોશિશ કરજો કે તમે અમારી સાથે આ બીજો એપિસોડમાં પણ જોડાઈ શકો. પહેલા એપિસોડની અંદર સંદીપભાઈ અને ભાર્ગવભાઈ આપણે સાથે હતા અને એમને ખૂબ સરસ આપણને સુઝાવ આપ્યો હતો કે તમે આ પોડકાસ્ટને બધું છોડો, તમે બહાર નીકળો, તમે જે આ ગ્રાઉન્ડ લેવલ ઉપર તમે જે લોકો કામ કરે છે તમે ડાયરેક્ટ એની સાથે જ વાત કરો. તો અમને એમનો સુઝાવ સારો લાગ્યો અને એ જ કોશિશના ભાગરૂપે આજે અમે પહોંચ્યા છે જુનાગઢમાં. જુનાગઢ ગુજરાતનો એક જિલ્લો છે, મહાનગરપાલિકા છે. અને અહીંયા અમારા એક મિત્ર છે મનીષભાઈ કરીને. મનીષભાઈને અમે એમને રિક્વેસ્ટ કરી હતી કે મનીષભાઈ તમે કામ કરો છો, કોન્ટ્રાક્ટર છો, તો તમારી સાઇટ ઉપર આવવાનો અમને મોકો આપો. તો અત્યારે તો અમને હાથો પાડી છે, પણ હજી અમારે એમની પાસે થોડી પરમિશનો લેવાની છે. તો અમે એમની પાસે જઈએ છીએ, એમને પૂછી લઈએ કે એમના કોઈ મજૂરો સાથે અમને વાત કરવા દઈએ. તો કોશિશ કરશો આપણે કે મજૂરો સાથે, આપણે કામદારો સાથે સીધી વાત કરીએ. એમની કોઈ સમસ્યા છે તો એમને જાણવાની કોશિશ કરીએ, એમના કોઈ એવા પ્રશ્નો છે તો એ જાણવાની કોશિશ કરીએ. અને કાંઈક આ જે બહોળી સમસ્યાઓ અત્યારે આપણે જે વ્યાપક છે એનો કાંઈક આપણે નિરાકરણ લાવવાની કોશિશ કરીએ. બેશક તમે ને હું કાંઈક એકલા વ્યક્તિઓ આનું નિરાકરણ લાવવાની શકવાના નથી. બધા મળીને કોશિશ કરશું તો ચોક્કસ આનું કંઈક નિરાકરણ આવશે. તો જલ્દીથી અંદર જઈએ. ચલો મિત્રો. નમસ્કાર મિત્રો, વાતચીતનો દોર આગળ ચલાવીએ. આપણી સાથે છે વિવેકભાઈ અને બીજા એક મિત્ર છે યશભાઈ. આપણે બંને મિત્રો સાથે થોડી વાતચીત કરીને સમજવાનો કોશિશ કરશું કે એ લોકો અહીંયા શું કામ કરે છે, એમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે, એમને શું મહેનતાણું મળે છે અને કોઈ બીજી વાત હોય કોઈ કરવા માંગતા હોય તો વિવેકભાઈ તમારું સ્વાગત છે. તમે શું કામ કરો વિવેકભાઈ? અહીંયા કલરનું કામ આવે. કલરનું કામ. તમે પણ? અમે પણ કલરનું કામ. એટલે તમે શું અહીંયા દિવસની હાજરી ઉપર આવો, કઈ રીતે આવો? હાજરી
શું આપે છે આજે તમને? 700 રૂપિયા. 700 રૂપિયા. તમારે એટલા જ હશે 700 રૂપિયા? ના મને 500 રૂપિયા. તો જેમ હું જે રીતે સમજવા માંગુ છું કે આમાં ઘણા બધા કામના પ્રકાર છે કે લાપી મારવી, અસ્તર મારવું, ઘસવું, કલર મારવું. તો તમે શું એમાંથી કામ કરો કે તમે બધું કરો? હું બધું કરું. એટલે તમારા સેટ સાથે નક્કી થયેલું હે હા. કે તમારે આ બધું કરવું? એમાં સેટ કે એમાં એ કરવાનું મારે. અચ્છા. અને આના તમને 700 રૂપિયા દિવસના મળે. અને આમાં મહેનતાણું કઈ પ્રકારે હોય કે તમે અત્યારે રાતે જાઓ છો ત્યાં તમને સેટ તમને રૂપિયા આપી દે તમારા દિવસ? ના ના એ હિસાબે 10 ઉપાડ કરવાનો હોય. ઉપાડ એટલે શું? ઉપાડ એટલે જોતા હોય આપણે જરૂર હોય તો 5,000 દે, 10,000 રૂપિયા આપે, તો 2,000 રૂપિયા આપે, એ રીતનું ઉપાડ. એટલે તમારે જરૂર પડે એમ તમે તમારા હા. સેટ પાસેથી માંગો નહીં તમને પૈસા. મહિનો જે થઈએ તો પછી એનો હિસાબ કરે કેટલો ઉપાડ છે એ બાદ કરી નાખે. એટલે ટૂંકમાં હિસાબ તો બધો મહિને જ થાય. મહિને હા. ઇન કેસ તમારે કઈ સમસ્યા કે જરૂરિયાત પડે તો તમે સેટ પાસે જરૂર પડે તો એ આપણે આપી દઈએ. એડવાન્સ સ્વરૂપે લઈ Advance આપે. તમે આમની સાથે આવેલા છો કે તમને તમારા આ જે સેટ છે ઓળખ વિરોધભાઈ સાથે જ આવેલો છું. વિવેક પૈસા આવેલા તમે એમની સાથે જ કામ કરો? હા એમની સાથે જ કામ કરવાનું. તો શું વિવેકભાઈ તમે શું ભણેલા છો? હું 10 ફેલ છું. 10 ફેલ છો. કયું તમારું ગામ કયું છે? ખોરાસા આવી ખોરાસા એટલે આ હીર ગામ. એટલે અત્યારે આપણે જુનાગઢ જિલ્લામાં છે. જુનાગઢ, આ જિલ્લામાં છે તમારું? આ જિલ્લામાં. આ જિલ્લામાં તમારું ગામ છે. શું કોણ છે તમારા પરિવારમાં? પરિવારમાં મારા ભાઈ છે, પપ્પા છે, મારા દાદીમા છે, મારા ઘરવાળી છે, મારી છોકરી છે. અચ્છા તમારા લગ્ન થઈ ગયા? લગ્ન થઈ ગયા. તમારા લગ્ન થઈ ગયા? નહીં નહીં? નહીં તમે તે જુવાન માણસ છો, દેખાવાળા માણસ છો. હજી તો બાકી છે. એક વાત તો ચાલતી હશે. ના હજી તો મોટા ભાઈના જે હમણાં જ મેરેજ છે એટલે હજી હમણાં નહીં, થોડોક ટાઈમ છે. તો કોઈ ગર્લફ્રેન્ડ હશે? ના ના એવું કંઈ નહીં? નહીં નહીં એટલે ખોટો કહેવાય ગર્લફ્રેન્ડ બનાવો? ના એવું કંઈ ખોટું નથી ગર્લફ્રેન્ડ. આપણને એમાં કંઈ એવું ઇન્ટરેસ્ટ નથી. તમને રસ નથી હા એટલે હા હનુમાન બાપાને માનો છો એવું? હા હનુમાન દાદાના પ્રિય ભક્ત છે. શનિવાર રાખો? ના શનિવાર નથી રહેતા આપણે પણ એવું કંઈ નથી. હનુમાન દાદાને માની જાય. દર્શન કરવા જવાય તો જવાનું, બાકી ઘરે તો દર્શન કરી લે. હા તો એ ભાઈ તમે કીધું તમારા પરિવારની અંદર તમારો ભાઈ છે, હા. તમારા પપ્પા છે, તમારા પોતાના લગ્ન છે, તમારા દાદીમાઈ છે. નથી મારા. તો તમે એક જ કામ કરો ઘરમાં કે બીજું કોઈ કરે છે? ના કરે, ભાઈ કરે, એ કડિયા કામ બધું ટૂંકમાં બધું કામ કરે ઈ. તમારા પપ્પા કામ કરે? હા, એ કામ કરે. તો તમારે ગામડે કઈ જમીન કે એવું કઈ નથી કે વાવતર છે? વાવીએ ને, હા. કેટલી જમીન છે? 10 વીઘા. 10 વીઘા. તો તમે એમ કહો તમારા ઘરે જમીન છે, હા. તો જમીન છે તો પણ તમારે કામ કરવાની જરૂર પડે? જમીનમાં એટલી ઉપજ નહીં થતી તમારે એટલું નહીં? જમીન અત્યારે તો 10 વીઘા છે મારી પાસે. અમારા પપ્પા છે એ 3 ભાઈઓ છે એવું છે હા. અને અમે હગા 2 ભાઈઓ. એટલે ભાગ પડે તો કેટલી જમીન અમારા ભાગમાં આવે? 5 વીઘા જમીન આવે મારા ભાગમાં. તો મારા કેટલી જમીન ભાગમાં આવે? 2 વીઘા, 2.5 વીઘા. તો મારે કામ તો કરવું થઈ જાય, એમાં કામ તો કરવું પડે ને મારે, ન કરવું પડે. મને નથી ખબર કે જમીનમાં કેટલી ઉપજ થતી હોય કેટલી નથી થતી. એટલે ટૂંકમાં તમે છો, તમારા ભાઈ છે, હા. બંનેનું એમાં ગુજરાન ના ચાલે એટલા માટે નો હાલે. બંનેને બહાર કામ કરવા જવું પડે એવું છે ને? એટલે આ જમીન તમારી પોતાની જ છે નહીં, તો 3 ભાઈઓ છે. એમાં અત્યારે 2 ભાઈ અમે વાવીએ છીએ. મારા પપ્પા છે ને એને બીજા નાના ભાઈ એ 2 વાવે છે. 5-5 વીઘા 2 વાવે. તમારી જ્ઞાતિ પૂછી શકું તમે? જ્ઞાતિ કેવા છો તમે? અમે દલિત. દલિત. હા. દલિત એટલે વણકર. એટલે તમારી અટક શું હોય? ચાવડા, યશ ચાવડા. એટલે તમે પણ દલિત જ છો? ના ના તો દલિત એટલે તો એસસી છો, ઓબીસી છો, એસટી છો શું? ગુજરાતીમાં પૂછો, ઇંગ્લિશ નથી આવડતું. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષી પંચ. બક્ષી પંચ. બક્ષી પંચ. એટલે તમારી જ્ઞાતિ કઈ? ભોજ. ભોજ. જ્ઞાતિ અમે ભોજ છીએ. હા તો તમારી મિત્રો છો તમે? ઓળખો એકબીજાને પહેલેથી કે? હા. હા અમે ઓળખીએ. અમે સાથે જ કામ કરીએ છીએ અમે. અચ્છા એટલે આમ પેલું એક આપણા ગુજરાતમાં થોડુંક આભડછટ જેવું હોય એટલે એવું? ના ના એવું કંઈ નહીં, એવું કંઈ ના હોય અમારે, એવું કંઈ નથી. એટલે આમ સાથે જમવું ને એવું કઈ? હા અમે સાથે જમીએ, આ બધું એવું કંઈ નથી કે અમે આ નથી આપણે, એવું કંઈ નહીં. એવું અમે મનમાં જ ના હોય. તમારે ઘરે જમીન તો હશે ને? ના અમારે જમીન નથી. તમારું ગામ કયું? અમે મૂળ માંગવાનું. માંગરોળ. હા મારો જન્મ અહીં જુનાગઢ. એટલે હવે તમે જુનાગઢમાં જ થાય? હા જુનાગઢ છીએ. તો માંગરોળમાં જમીન નથી તમારે? નહીં
એટલે ખેતીની કોઈ જમીન નથી તમારે? કાંઈ એવું કંઈ નહીં, જમીન કે એવું કંઈ નહીં. તો વિવેક, તું જે રીતના વાત કરે છે કે 700 રૂપિયા મળે છે, તો મહિને કેટલા 21,000 રૂપિયા મળે છે તમને, એમ ને? 21,000 રૂપિયા મહિનો ના આવતો હોય ને. કેમ મહિનો ના આવતા હોય? કઈ રીતે? એ મહિનો દીનો ભરાય ને, ઘરનું એ કામ આવી જાય કે આ બીજું એ કામ આવી જાય. તો એટલે શું તમને તો મહિના શું મળે છે, કેટલા મળે? 15,000, 12,000, 18,000. આખો મહિનો ન ભરાય. ટૂંકમાં કઈ તમારે કોઈ કામ આવી જાય એટલે આ કંઈક બીજું ઘરનું કામ છે કે આવી ગયું, દવાખાનામાં કામ આવી ગયું. બાકી કામ તો આમ સતત ચાલતું જ હોય, એમ તમને મળી જ જાય રોજ કામ. રોજે રોજ મળી જાય કામ. ક્યારેક ન મળે, ક્યાંક મળી જાય. આખા પૂરો મહિનો ન ભરાય. એમ નહીં તો તમે તો તમારા સેટ ઉપર છો ને આમ આધારે. હા. તમારા સેટને તો કામ નહોતું કઈ, તમને એવું બને કે સેટ પાસે પણ કામ નથી એટલે તમારી પાસે. અને આ પેલા મહિનોથી બંધ હતું, વરસાદ ચાલુ હતો તો બંધ હતું. વરસાદના લીધે બંધ. મહિનોથી વરસાદ હતો એટલે ત્યારે ઘરે હતો. તો હું થોડુંક એ સમજો, તમે જે આ તમારા સેટ છે તમે એમની જોડે જ કામ કરો છો કે બીજે પણ ક્યાંય તમે જાઓ? ના, એને જોડે જ કામ કર્યું. બાકી બીજે બહાર નથી જતા કે? નો કામ હોય તો બહાર જાય. અચ્છા, એટલે એમની પાસે કામ નથી. કામ ન હોય તો બહાર જાય, બીજે ગમે ત્યાં કામે જાય. એમને માની લો કે તમે હમણાં વાત કરતા હતા કે વરસાદના લીધે આમાં કઈ કામ હતું નહીં, હા. તો આના સિવાય બીજું કઈ કરો છો? તમને બીજું કઈ ફાવે છે? હા, એક કામ કરું છું હું અને ઇવેન્ટનું કામ કરું છું. છે ને ઇવેન્ટ ઇવેન્ટ એટલે શું કરવાનું ઇવેન્ટમાં? માં બર્થડે પાર્ટી હોય ને એમાં બધું બલૂન બધું ગોઠવવાનું, ડેકોરેશન. અચ્છા, એટલે તમે આનું પણ કામ કરો અને સાથે ઇવેન્ટમાં ડેકોરેશન પણ કામ. દોનો કામ. તમે યશભાઈ તમે ખાલી આ જ કામ કરો છો કે બીજું કઈ કરો? હું ખાલી આ જ કામ કરું છું. કેમ બીજું કઈ તમને આ કામ મળે જાય છે બધું? આમાં આ ટૂંકમાં આમને આ કરીએ, બીજું તો કંઈ હું કામ કરતો નથી. પણ એમની તમને રોજે રોજ કામ મળી રહે? હા, મળી જાય, ક્યારેક મળે ક્યારેક ન મળે એવું કંઈ નથી, ક્યારેક મળી જાય. આ જે બધા કે છે ઓલું સવારમાં મજૂર નાખવું ભરાય એટલે એ શું? મજૂર નાખવું એટલે શું? ઓલા સવારે બધા મજૂરો ત્યાં બધા એક જગ્યાએ ભેગા થાય છે. ત્યાં માનો કે તમે કામ રાખ્યું મકાનનું કોઈ પણ, તમારે લેબર કે મજૂરની જરૂર છે, ઘટતા હોય તમારી પાસે 10 માણસો છે ને તમારે આ કામ ઉપર 15 માણસની જરૂર છે, તો 5 માણસ ત્યાંથી તમે ગોતી આવો તો મળી જાય. તમે કહો કે ભાઈ હું 500 રૂપિયા આપીશ, 400 આપીશ, 600 આપીશ, એ રીતના. તો તમારે જુનાગઢમાં મજૂર નાખવું ક્યાં છે? કાઢવા ચોકમાં. કાઢવા ચોકમાં. હા, રોજ સવારે તમે 8 વાગે ત્યાં જાઓ ને તો ત્યાં 8 થી 9 સુધી હોય, ત્યાં તમને મળી જાય. એટલે ટૂંકમાં જે મજૂરો જેટલા પણ તમારા મજૂરો કે કારીગરો છે એ બધા ત્યાં હા મળી જાય ઉપલબ્ધ રહે. પછી એટલે કોઈને જ્યારે કામની જરૂર હોય એટલે નાખવા ઉપર આવે તમારી સાથે વાતચીત કરે અને તમને કામ ઉપર. પણ માની લો કે તમે ત્યાં જતા હો તો તમને એવું છે કે કામ મળી જ જાય કે પાછું પણ આવવું પડે ક્યારેય? આ પાછું આવવું પડે ક્યારેક, એવું કંઈ નથી, પાછું પણ આવવું પડે ક્યારેક, ના હોય તો પાછું આવવું પડે, એવું નથી. તો તમે કેટલા કમાઈ લો મહિને? મારે 10-12 હજાર. 10-12 હજાર જેવું. હા. અને તમારા ઘરમાં કોણ છે? હું, મમ્મી, પપ્પા, ભાઈ, ભાભી ને મારા ભાઈને એક નાની છોકરી છે 4 વર્ષ. અચ્છા, તમારા ભાઈ તમારા મોટા છે? હા. ભાઈના લગ્ન થઈ ગયા છે? હા. તો ભાઈ પણ કામ તો કરતા હશે? હા, પપ્પા ને ભાઈ બે કામ કરે. બંને કામ કરે? શું કામ કરે બંને? આ જ કલરનું ને પપ્પા પ્લાસ્ટરનું કરે. અને દાદા શું કરતા? મારા દાદા આ જ કરતા. તમારા દાદા ટૂંકમાં તમારા પારિવારિક ધંધો માટે ઉપરથી લખાઈને એવા છો કે અમારા બધા નાચ કરવા? હા, પેઢીનો ક્યોન થઈ જાય. એવું છે. હું સમજુ છું કે તો જ્યાં સુધી બાંધકામ ક્ષેત્રમાં દલિતો છે, બક્ષીપંથના લોકો છે, તો બીજું કોઈ કામ કરે અહીંયા આપણે સૌરાષ્ટ્રમાં? કોણ? ભૈયા લોકો છે, ભૈયા લોકો એમપીથી આવે બધા. એમપીથી. અને આમ તમને ખ્યાલ છે કે એ જે બહારથી આવે છે એમની જ્ઞાતિ શું હોય છે? નહીં, નથી ખબર. આજે એમપીની વાત કરો, ગોધરાની વાત કરો, એ કઈ જ્ઞાતિના છે તમને? તો આજે ભૈયાની પણ તમને ખબર નથી. તો એ લોકો બહારથી અહીંયા કામ કરવા આવે, તમને એ બહારથી લોકો આવે તો તમારા કામમાં કોઈ ફરક પડે કે તમને કામ મળવાનું ઓછું થઈ ગયું કે એવું કઈ? ના, એવું તો એ ઓછા ભાવમાં કરે. ઓછા ભાવમાં? હા. એટલે તમે 700 રૂપિયા કરો તો એ 700 ઓછા ભાવમાં કરે? એ લોકોને અહીંયા ને ત્યાં જ્યાં કામ હોય ત્યાં ત્યાં રહેવાનું હોય. અચ્છા, તો માની લો કે તમે જુનાગઢમાં ત્યારે કામ કરો તો તમે તમારા ઘરે પૂરા તમારા ઘરે જવું હોય અને એ લોકો તો ત્યાં કામ કરે, ત્યાં ને રહે. એટલે માની લો કે મારે કામ આપવું હોય તો મારી પહેલી પસંદ કોણ હોય? કાંઈના લોકલ મજૂરો કે બહારના મજૂરો? બહારના.
અને એનું કારણ આ જ છે કેમ કે એ લોકો ત્યાં સાઈડ ઉપર જ એટલે હા. અચ્છા કોઈ કામ સારું કરે ખરાબ કરે એવું કઈ નથી થયું નહીં અમે એવું કામ કરીએ એ એમાં જેવું જ કામ કરે. તો તમને આમ ક્યારે આમ થોડુંક આમ જલન જેવું કે થાય તમને બંનેને પૂછું કે આમ ગામ આપણું વિસ્તાર આપણો અને કામ કરવા બીજા બહારથી આવે તમને કામ નથી મળતું ના જલન કે એવું કંઈ નહીં, પણ એ એક આપણાથી નાના ભાવનું ઓછા ભાવનું કામ રાખી લે ને એક એ તકલીફ પડે કે નહીં ભાઈ આપણેથી ઓછા ભાવમાં એ કરે છે ને એ લોકોને પોસાય છે, આપણને નથી પોસાતું એમ. તો હું એ સમજવા માંગુ છું કે કદાચ માની લો કે બહારથી આવતા તો હશે તો એમનો પરિવાર તો હશે ને, જેમ તમારો પરિવાર છે એનો પરિવાર તો હશે ને, તો એમને પોસાતું હશે ઓછા ભાવમાં કામ કરવું? હા એમને પોસાતું હશે. એમને શું ત્યાં ત્યાં રોકાય, ક્યાંય બહુ આવવા જવાનું ના હોય, ત્યાં તે બધું બનાવી લે. માનો કે આપણે જુનાગઢની બાજુનું નાનું કોઈ પણ ગામનું છે ત્યાં કામ રાખ્યું તો એ લોકો ત્યાં જાય તો ત્યાં જ વસવાટ કરી લે. આપણે શું છે ઘર ને બધું છે તો સાંજે પાછું આવવું જવું એ બધું. તો અહીંયા તમે જુનાગઢમાં તમારું પોતાનું ઘર છે કે તમે ભાડે રહો? હા, ઘર પોતાનું છે. ઘર પોતાનું. હા, ક્યારે હમણાં જ લીધેલું કે તમારા પપ્પાએ લીધેલું? પપ્પાએ લીધું અને 2 વર્ષ છે લીધું. અચ્છા એટલે કયા વિસ્તારમાં? આપણે મધુરમ મામદીના મંદિર પાસે. એટલે કઈ લોન લીધેલી કે લોન ઉપર. લોન ઉપર લીધેલી? હા. તો હપ્તો આવતો તો હશે ને? હા તો આવે છે ને. તો થોડાક હું એ સમજવા માંગતો હતો કે એ લોકો બહારથી આવે છે અને થોડા ક્યારેક ઓછા પૈસામાં કામ કરે અથવા મારે થોડા કામના કલાક સમજવા છે કે સવારે તમે કામ ક્યારે ચાલુ કરો, રાતે ક્યારે કામ પૂરું કરો, શું હોય શું કઈ રીતે હોય? સવારે અમે 9 વાગે આવીએ. 9 વાગે આવી જ જાય બધા? આવે જ છે 9 વાગે. 9 વાગે. 9 વાગ્યાથી કેટલા વાગ્યા સુધી? 1 વાગે. 1 વાગ્યા સુધી. એટલે 9 થી 1 એટલે 4 કલાક. પછી જમવાનું ખાઈ લઈએ. હમ. પછી કલાક બેસવાનું તો 2-2:30 વાગી જાય તો પાછું કામે લાગી જવાનું. પછી 5-5:30 થાય તો પછી ઘરે. એટલે આમ કોઈ કામના કલાક નક્કી હોય કે તમારા જે શેઠ હતા એ તમને કે ત્યાં સુધી કામ કરવાનું કે ના. કોઈ તમને પર્ટિક્યુલર કામ આપી દીધું હોય કે માની લો કે આ 2 દિવાલ છે, આ 2 દિવાલ પૂરી કરીને પછી જ તમારે ઘરે જવાનું? ના એવું ના. એવું નથી. તો આ કામના કલાક નક્કી છે સવારે 9 થી 6 વાગ્યા સુધી. હા. આમ કોઈ સરકારી કાયદા વિશે તમને કોઈને ખબર છે કે આમ કોઈ કાયદો છે એવો કે કામ એટલી જ કલાક કામ કરવાનું હોય? ના કાયદા વિશે એવું તો ખબર નથી. કોઈ સરકારે એવું નક્કી કર્યું હોય કે તમારા દિવસમાં એટલી જ કલાક કામ કરવાનું? ના એવું ક્યાં નથી ખબર. એટલે આમ ક્યારે કે કોઈએ તમને કીધું જ નથી કોઈ ક્યારે? ના. તો આમ તમે જે રીતે કહો કે આમ સવારે 9 વાગ્યાથી ચાલુ કરો 1 વાગ્યા સુધી એટલે 4 કલાક એ થઈ. ના. પછી 2 વાગ્યાથી તમે 6 વાગે કે 5:30 5:30. એટલે એ 4-5 કલાક ના. એ થાય એટલે 8 કલાકથી વધારે કામ થાય એવું જ ને? હા. કે 8 જ કલાક થાય? 8 જ કલાક. 8 કલાકથી વધારે થઈ શકે કે ના થઈ શકે? થઈ શકે થઈ શકે. ક્યારેક ક્યારેક કરો. થઈ જાય. રોજ ન હોય ક્યારેક થાય. ક્યારેક. તો તમારે તો લગ્ન થઈ ગયા છે. હમ. તો તમારી પત્ની આમ ક્યારેક કહે કે તમે આવું શું કામ કરો, બીજું કંઈક સારી જગ્યાએ નોકરી કરો કે કોઈ કે ને ક્યારેક ક્યારેક કે શું કહે? આ કામ કે આ કરો આ કામ કરો એ કે શું કામ કરો, કયું કામ કરો? એ કામ તમે કામ રાખવા માંડો એ કે સેટ બની જાઓ. હા સેટ બની જાય તમે એ કે એટલે અત્યારે તમારે જે સેટ છે એ પોતે કામ કરે કે પોતે ના? પોતે ન કરે તો એ શું કરે? એ કામ રાખે અને અમે બધી કામ કરી નીચે અને ટૂંકમાં તમને બધાને ઓર્ડર આપે એ એવું? કામ ગોતી આવે અમારે કામ કરવાનું અમારું હાયલા કરે. એમ માની લો કે તમારે આ સેટ ને આમ બીજે તમે કામ કરો છો તો આમ કોઈ ખીજાય ખરા કે આ તમે કોઈ ઝઘડો કરે કે બાતે ખરાબ કામ કર્યું કે કામ નથી કરતો કે કામ ચોરી કરે? ના એવું કંઈ નહીં. કામ બગડવું હોય તો કે ભાઈ આ અહીં સારું નથી થયું જરાક કે અહીંયા થોડુંક બગડ્યું છે માલ વધારે હોય. આમ તમે ક્યારે જોયા ક્યારે આમ કોઈ મજૂર કઈ કામ કરતા હોય પછી સેટ આવીને એને ખીજાતા હોય તમારી સાથે ને કે બીજા સાથે કે કોઈને જોયેલું આમ તમે એવું કીધું? ના ક્યારેક કોક હોય, કોકનો સ્વભાવ એવો હોય કે ભાઈ એનો મગજ ગરમ રહેતો હોય ને એવા હોય માણસો કરે. તો ત્યારે મજૂરો શું કરે? સાંભળી લે કે સામે જવાબ આપે કે શું કરે? ના સાંભળી લે, કોક સાંભળી લે, કોક સામે જવાબ આપી દે. તો વિવેકભાઈ તમે ખુશ છો આમ તમારી જિંદગીથી? કોઈ ચિંતા જ નથી? નહીં તમે ખુશ જ છો આમ? હા આપણે
વાંધો ના આવે, થઈ જાય આપણને. એમ નહીં તો તમે જે 10-12 હજારની વાત કરો છો તો પછી તમારા લગ્ન થશે, તમને શું લાગે કે આમાં આપણું ગુજરાન ચાલી જશે? ના, પછી થોડીક વધારે મહેનત કરવી જોઈશે, થોડીક વધારે મેં અત્યારે 8 કલાક કામ કરો તો પછી 10 કલાક 12 કલાક કામ કરો હા. તો મળી જશે તમને એટલું કામ પછી? હા, પછી મળી જશે, ક્યાંક ક્યાંક તો નહીં મળી જાય. આશા રાખે કે તમને મળી જાય, પણ તમને એવું લાગે કે દિવસમાં આપણે કોઈ માણસ એટલું કામ કરી શકે 8 કલાકથી વધારે? અઘરું કેટલું છે કામ કરવું? કામ કરવું તો અઘરું છે ને. એટલે શું અઘરું? આમ માની લો કે તમે આમ આખો દિવસ કામ કરો, તમને સૌથી ક્યારે આમ બપોરે કામ કરવાનું અઘરું લાગે, સવારે લાગે, સાંજે લાગે, ક્યારે અઘરું લાગે? અઘરું બપોરે જમી લીધા પછી થોડુંક અઘરું લાગે કે નહીં, મહેનત વધારે પડે છે. ઊંઘ આવતી હોય એવું થાય? હા, ક્યારેક થાય. બપોર બહુ ઊંઘ બહુ આવે, નીંદર બહુ આવે. નીંદર આવે ને એવું ક્યારેક થાય. બપોર પછી થોડુંક આળસ જેવું થાય કે નહીં, હવે આમ શું છે કે ને આજે તો તમે જે કામ કરતા ત્યાં આપણે જોયું તો બધું આમ અંદરનું કામ જ હતું, આમ છાંયા તડકે તડકા ક્યારે કોઈ ભાઈ અંદર જ હોય, બસ જાય જ હોય કામ. ક્યારેક તડકાનું હોય બરાબર અને અંદરનું એવી રીતે. કે ટીંગાવવી પડે છે. તો આમ કેટલું કામ, આમ ભયજનક કેટલું કામ રહે તમારું? આમ અકસ્માતની સંભાવનાઓ કેટલી, કે આમ કઈ એક્સિડન્ટ થઈ જાય, કોઈ પડી ગયું, કેવી કોઈ સંભાવના? હા, નહીં થોડીક બીક તો લાગતી હોય. બીક લાગે થોડીક કે ભાઈ 5 માળની બિલ્ડિંગ છે તો એ બિલ્ડિંગ ઉપર ઝૂલો ઉતારી ઝૂલા ઉપર બેસીને કામ કરું તો થોડીક બીક રહે. આપણે જ્યારે સવાર આપણે તમારી સાથે જે આપણે હતા ત્યારે તમે પેલું કંઈક લઈને ઘસતા હતા, અને પેલું કંઈક ઉઠતું હતું બધું, એ શું હા, હતું? એ લાપી ચડાવી હતી ને એ ખસતો હતો. પણ એમાં ઘણું બધું નાનું નાનું બધું ઉઠતું હતું, તમને ખ્યાલ એ હતો? ધૂળ ઉડતી હતી. ધૂળ ઉડતી હતી. હા. તો આ જ્યારે ધૂળ ઉડતી હોય તો તમને એવું લાગે કે આને કંઈક માસ્ક પહેરવી લેવું જોઈએ કે? એવું કંઈ અમને તો એવું ના થાય, પણ હવે તો ટેવાઈ ગયા. અમે માસ્ક પહેરીએ તો આખું અમને મૂંઝાવા થાય. માસ્ક પણ જરૂર. હા. પણ આમ તમે ક્યારે એવું સાંભળ્યું કે વ્યવસાયજનિક રોગો નામની કઈ વસ્તુ હોય કે કોઈ વ્યવસાયને લીધે રોગો થતા હોય? ના, એવું કંઈ તો નથી. તમે એમ કહો છો કે તમારા લગભગ પરિવારના બધા આ જ કામ, એટલે આ બધું કલર કામ જ કરતા, બીજું કઈ કામ કરતા? મારા દાદા પ્લાસ્ટરનું કામ કરતા ને પહેલાં એના ટાઈમમાં મંદિરનું કોતરકામનું કરતા, કે આપણે મંદિરમાં જે ડિઝાઇન કરે ને એ કરતા, અને કલરનું કરતા, પ્લાસ્ટરનું કરતા, એમ ટૂંકમાં. તો તમારા પરિવારમાં ક્યારેક કોઈ સાથે આમ કામ કરતા અકસ્માત થયો એવો બનાવ બન્યો તમારા પરિવારમાં પણ ક્યારેક? હા, ઘણી ફેરી હતી. મારા મોટા ભાઈ કામ કરતા હતા ત્યારે આવી રીતના અંદર આપણે બેઠા ને ટાણા રૂમમાં, એવી રીતે રૂમમાં કામ કરતા હતા, અને જે પાટીઓ હોય ને પાટિયા ઉપર ઊભીને કામ કરવાની, પાટિયું ભાંગી ગયું એટલે એ પડ્યા હતા. પડ્યા? હા, એટલે માનો ને કે આટલી હાઈટ છે બસ. તો શું કંઈ લાગ્યું હતું એમને કે શું થયું? ના, એટલું તો કંઈ કંઈ લાગ્યું નહોતું, પણ આ ખંભામાં સોજો ચડી ગયો હતો ને 3-4 દી કામ નહોતું કરી શક્યા. તો એમને તો દવાખાને તો ગયા હશે? તો એ દવાખાને બધો ખર્ચો જે જેમનું કામ કરતા હતા એમને આપેલું હશે કે તમે જેમનું તમારા જે કોન્ટ્રાક્ટર હતા એમને આપેલું, તો કોને આપેલું હતું? ના, એ તો અમે જ ભોગવતો હતો. મોટું કંઈ માનો કે હાથ બાદ ભાંગી ગયો હોય કે મોટી ઈજા થઈ હોય તો અમારા શેઠ છે, કોન્ટ્રાક્ટર છે, તો આપે. કોક આપે ને કોક ના આપે, તો ના આપે તો પછી અમારે ભોગવવું પડે, ને કોક આપે તો એ દવાખાનાનો ખર્ચો આપી દે. એટલે બધા એવું જ હોય છે કે કાંઈ ઈજા થાય, એક્સિડન્ટ થઈ જાય કે એવું થઈ જાય તો આપણી ઉપર કે એવું નક્કી હોય કે એવું કાંઈ નક્કી નથી હોતું? નક્કી ના હોય એવું કાંઈ એમાં. એટલે તો આમ તમને એટલે આમ તમે માનસિક રીતે તો એટલે તૈયાર હોવ છો કે આમાં કાંઈ ઈજા થઈ જશે તો આપણને ખર્ચો આવી શકે એમ? હા. એટલું માનસિક તૈયારી કરીને જ આપણે કામ કરવું પડે. રાખવાની જરૂર છે. કોક હોય સારું માણસ કોઈ હોય તો એ આપી દે કે ભાઈ માણસની દ્રષ્ટિએ જોઈ તો દવાનો ખર્ચો ના, પણ માની લે કે તમે એમ વાત કરી કે સારો હાલો આપણે દવાખાનાના ખર્ચો તો આપણે અલગ છે, હા. તો કે મને એમને ખબર લાગ્યું તો 4-5 દિવસ કામે ના જઈ શક્યા, હા. તો ત્યારે તો પછી તમને કોઈ મહેનતાણું કે મળે કે એવું? નહીં, ના મળે. તો સરકારે ઘણા બધા કાયદાઓ બનાવેલા છે મજૂરો માટે, તો એની જાણકારી છે તમને કે કોઈ નથી? ના, એ કંઈ નથી. આમ સરકારે કોઈ બાંધકામ ક્ષેત્ર માટે કોઈ બોર્ડ બનાવ્યું કે એવી કે કોઈ જાણકારી કે નહીં? નહીં. હકીકતમાં છે બોર્ડ અહીંયા બાંધકામ ક્ષેત્રમાં જે લોકો કામ કરે છે એમના માટે સરકારે વેલફેર બોર્ડ બનાવેલું છે કે જેમાં વિવિધ યોજનાઓ ચાલે છે, તો એની કોઈ જાણકારી છે જ નહીં? નહીં, નહીં. સાચે નથી? સાચી જ નથી ખબર મને. તમે કીધું એટલે આજે ખબર પડી. તો આમાં તમને શું લાગે વાક કોનો? હાલો સીધી વાત પૂછું, તમારો વાક છે, સરકારનો વાક છે, કોનો વાક? અમારો જવાબ
અમને નથી જાણતા, અમારો જ વાત છે. તો સરકારનો વાત નથી કે એને તમને કીધું નહીં? સરકારનું તો કોઈ વાંકામાં તો નથી લાગતું અમને. આપણે માની લો કે તમે કામની વાત કરીએ, આપણે એક સ્કૂલની વાત કરીએ કે કોઈ એક સરકારી સ્કૂલ હોય, જુનાગઢમાં પણ હશે, તમારા ગામમાં પણ હશે ને? હા હા. તો ત્યાં શિક્ષકો આવતા હશે. તો સ્કૂલની વાત જવા દો, પણ તમારા બેના પરિવારમાંથી કોઈ સરકાર, તમારા પરિવારમાં કોઈ સરકારી નોકરી કોઈ નહીં, મારા ખાનદાનમાં કોઈ સરકારી નોકરી નથી. કોઈ કરતું જ કોઈ નથી. નહીં, પહેલેથી આ જ ધંધો આવેલો છે બાપ દાદાનો, અમને આ જ ધંધો પકડો છે. હું એટલું ભણેલો જ નથી. તમારા કુટુંબમાં કોઈ સરકારી નોકરી કરે? કોણ સર? મોટા પપ્પા શું એટલે શેમાં નોકરી કરે? પીડબ્લ્યુ. તો તમને શું લાગે કે એનો પગાર કેટલો હશે? ખબર તો ખ્યાલ નથી મને. એટલે અત્યારે નોકરી કરે છે કે શું અત્યારે કે અત્યારે એ છે જ નહીં, ખુદ નથી. નથી? નહીં. એટલે એમનું મૃત્યુ થઈ ગયું. હા. તો અત્યારે તમને એટલું ખબર છે કે એ ભલે નથી તો એમનું કંઈક મળતું હશે એમના પત્નીને કે કંઈક? હા. શું મળે? એ ખ્યાલ નહીં, પણ કે જુનાગઢમાં મકાન છે, એમનું જુનાગઢમાં મકાન. આખું ખુદનું મકાન છે. પણ હું તમને એમ પૂછવા માંગુ કે તમારા મોટા પપ્પા અત્યારે નથી નહીં. તો એમના પત્નીને કંઈક પૈસા તો મળતા હશે. હા, મળતા જ એને શું કહેવાય? પેન્શન કહેવાય ને. પેન્શન. એટલે આ પેન્શન પાછું બધાય મળતું હોય કે ખાલી સરકારી નોકરી વાળાને જ મળે? સરકારી નોકરી વાળા. બીજા નોકરી કરતા એને પેન્શન ના મળે? પ્રાઇવેટ વાળાને તો ખબર નહીં મળતું હોય કે ના મળતું હોય. તમને શું થશે? તમને મળશે પેન્શન? ના, અમને ક્યાંથી પેન્શન મળે? કેમ એવું કેમ? કે ને અમને હા. અમને મળે. તો અમે એમને જોઈ નોકરી કરીએ. તેમને તો ખોટું નથી કે કોઈ નોકરી કરતા હોય તેમને પેન્શન મળતું. તમારી ગેરંટી હું? અમારે કઈ ગેરંટી? અમારે શું ગેરંટી? તો માની લો કે તમારા 50-55 તમે એમ કહો છો 70 વર્ષ સુધી કામ કરી શકો, હા. પણ 70 વર્ષ પછી તમે તો કામ નથી કરવાના. નહીં. એટલે ત્યાં સુધી જેટલું ભેગું થાય એટલું કરી લેવાનું. 70 વર્ષ પછી જે કંઈ ભેગું કરેલું એ પેન્શન એક જાતનું. કે માનો કે આજે આપણે બચત કરી કે ભાઈ 10,000 કમાવી છે, તેમાંથી દર મહિને 1,000 રૂપિયા કાઢતા જાય, એ અમારું એક જાતનું પેન્શન. એમ અટાણની ભાષામાં કહે ને કે નથી પીએફ કાઢતા, એ 1,000 રૂપિયા અમે કાઢીએ તો એ અમારું પીએફ બાદ થાય, એ અમને પેન્શન તરીકે. તો ભેગું તમે જે કરીએ બચત કરો એ તમારું પેન્શન, બાકી હા. બીજું કઈ નહીં. બીજું કાંઈ નહીં. માની લે કે અત્યારે મજૂરીના આ ભાઈને તમે 500 રૂપિયા આપો, તો તમે જ્યારે કામની શરૂઆત કરી ત્યારે તમે મજૂરી કાપીને શરૂઆત કરી હશે. મજૂરી ત્યારે તમને કેટલું મહેનતાણું હતું? તમારું પેલું મહેનતાણું શું હતું? 300 રૂપિયા. 300 રૂપિયા. તો 300 માંથી હવે 500 પહોંચ્યા છે. 500. તો હું ખાલી એટલું સમજવા માંગુ કે આજે તમારા જે કામનો ભાવ વધે છે 300 માંથી 500, અને જ્યાં બીજી વસ્તુઓનો ભાવ વધે છે, પેટ્રોલની વાત કરીએ, સોનાની વાત કરીએ, કે આપણે તેલની વાત કરીએ, કોઈ દાળની વાત કરીએ, કે કોઈ પણ શાકભાજીની વાત કરીએ, બધામાં ભાવ વધે જ છે ને? હા. તે બે ઠીક રીતે એકબીજા ઠીક રીતે ભાવ વધે છે. જેટલી તમારી મજૂરી વધે એટલો જ એનો ભાવ વધે. સામે ના, તમે તો ઘર ચલાવો, તમને તો આ ખ્યાલ હોવો જોઈએ. એટલે બધે વધે જ છે અત્યારે. વધવામાં જ છે, ઘટવામાં નથી કે. પણ તો તમને એવું લાગે છે કે તમે જે પૈસા કમાવો છો એમાંથી તમે બચત કરી શકવાના છો? તમે એમ બોલો છો કે તમે મહિને 15,000 રૂપિયા કમાવો તો તમારો માસિક ખર્ચો શું હશે ઘરમાં? કેટલીક બચત કરશો તમે 15,000 માંથી? એ જ પેન્શન છે ને? તમે જેમ કહેવા માંગો કે જે બચત કરશો એ જ પેન્શન છે. હા, એ બચત કરીએ. તો તમે કેટલીક બચત કરી શકો? થાય જ થાય. તો તમે આગળ કઈ રીતના તમારું શું આમ ભવિષ્યનો શું પ્લાન શું હોય તમારો? ભવિષ્યમાં તો હવે તમારી બાળકી છે, તમારા બાળકો થશે ભવિષ્યમાં, એ ભણશે, ભણાવવા જ છે ને તમારે? હા હા. તમને એવું લાગે છે કે તમારે એમને ભણાવવા નથી, ડાયરેક્ટ આપણે મજૂરી લગાડી દઈશું? ના ના, ભણાવવા જ છે ને? બરાબર. તો એના માટે કંઈક ખર્ચો તો થશે. થશે થશે. તો આનું કંઈક પ્લાનિંગ જેવું કંઈક કરીએ આપણે કે નથી કરતા? કે આ 10 વર્ષ પછી મારી છોકરી એટલા વર્ષની થશે, એનો આ કોલેજનો એટલો ખર્ચો થશે, કોઈ બીજી સારી જગ્યાએ એટલું આપણે ભણાવવું હશે તો એનો ખર્ચો થશે, ખુદનું મકાન બનાવવું હશે, કે અત્યારે તો તમે અત્યારે તમારા પપ્પાનું મકાન છે, તમે બંને ભાઈઓ છો, અત્યારે કદાચ ભવિષ્યમાં તમે અલગ થાવ, તમારે પોતાનું મકાન તમારે બનાવવું પડશે. તો જે આ બધા ખર્ચાઓમાં આપણે પહોંચી વળશું ક્યારે કે નહીં પહોંચી વળશું? નહીં પહોંચી વળીએ. તો આપણે ટૂંકમાં હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે
તમને એવું લાગે છે કે જે પ્રમાણે મોંઘવારી વધે છે એ પ્રમાણે મજૂરીના ભાવે વધે કે નથી વધતા? ના, લાગે છે કે વધવા જોઈએ ભાવ હવે. કારણ કે જે અટાણે માનો કે અમને આવા રૂમ છે, એવા 2 રૂમ સોંપ્યા તો અમે એક જ દીમાં 2 રૂમ કરી નાખીએ. એક જ દીમાં 2 રૂમ જીકી દે તો 2000 રૂપિયા મળી ગયા. પછી 40 વર્ષની ઉંમરે અમારે એટલી તેવડ નહીં રહી કે એક જ દિવસમાં 2 રૂમ જીકીને 2000 રૂપિયા પાડી લેવાય. 40 વર્ષ એટલી ઉંમર પણ એમ નહીં, તમે તો દિવસના હિસાબ આવો ને કે એક દિવસમાં તો હા. તો એક હું એ જ પૂછું કે એક દિવસમાં નક્કી હોય કેટલું જ કામ કરવાનું? ના એવું એટલે ક્યારે એવું ય થાય કે તમને આમ કહી દીધું કે આ રૂમ છે, આ રૂમ પૂરું કરવાના કેટલા રૂપિયા લેશો? હા એવું ય મળે. હા અમને એવું મળે. અને ટૂંકમાં કામ બંને પ્રકારે મળે. હા બંને પ્રકાર મળે કે ભાઈ ઉધડું એ સિસ્ટમમાં એવું કે ભાઈ હાલો આ રૂમ કરવાનો છે એના કેટલા રૂપિયા, કે ભાઈ અમે કહે 3000 રૂપિયા તો સામેવાળાને પોસાય તો આ પાડી દે તો અમે એક દીમાં પૂરું કરીએ કે 2 દી કે 3 કલાકમાં પૂરું કરીએ, એ પછી અમારે લેવાનું છે. તો એટલે તમે મને એ રીતે કહેવા માંગતા હતા કે તમે અત્યારે યુવાન છો તો તમે અત્યારે વધારે કામ કરી શકો, હા પછી તમારી ઉંમર થશે તો તમે એટલું ના પણ કરી શકો. હા ના કરી શકે. એટલે અટાણે વાંધો નહીં કે ભાઈ આનું 500 કે 700 રૂપિયા મળે છે તો ભાઈ ડબલ થોડુંક કામ કરી વધારે ને કરી શકીએ. પછી આગળ જતાં એટલું કામ ના કરી શકીએ તો ભાઈ થોડીક વધારાની જરૂર છે કે ભાઈ અમને મજૂરીમાં વધારો મળે. તો વિવેકભાઈ, આપણે એટલું જ તો તમે માનો છો કે જે પ્રમાણે મોંઘવારી વધે એ પ્રમાણે મજૂરી તો નથી વધતી, વધવી જોઈએ. આટલી તો આટલામાં તો આપણે બચત ના કરી શકીએ આપણે અત્યારે. કે દવાખાનું આવી ગયું કે એવું કંઈક તમારા ઘરે તમને એવું ક્યારે એમ લાગ્યું કે આમ કે તમારા ઘરે કોઈ એવું દવાખાનું આવી ગયું કે તમારી પત્નીને બીમાર થઈ ગઈ, તમારી દીકરી બીમાર થઈ ગઈ, તમને એવું લાગ્યું કે તમારી પાસે જે પૈસા નથી, કોઈ બીજા પાસે માંગવા પડે, એવો અનુભવ છે તમને ક્યારે? છે તો ને. શું એટલે? જ્યારે મારી દીકરી દાખલ આવી ને ત્યારે થયું હતું. ત્યારે મેં 10,000 રૂપિયા ઉછીનો, 10 નહીં 5,000 રૂપિયા ઉછીનો લીધો હતો. લેવા પડ્યા તમારે? લેવા પડ્યા. તો એટલું તો આપણે સમજીએ છીએ કે ચોક્કસ સમુદાયના લોકો છે એ જ આ બાંધકામ ક્ષેત્રમાં છે, બધા નથી એમ. હા તો ના વાત કરીએ આગળ. તો હવે આપણે તમને એવું તો હશે કે હવે આપણે કાંઈક તો કરવું પડશે ને તરફ. શું કહે રોહિતભાઈ? હા મને આવો આવો. થયું પૂરું થયું તો તમારા સેટે આવી ગયા. શું કહે? બસ હવે પૂરું કરવાની છે. થોડી વાતો કરીએ છીએ થોડીક પરમિશન આપો તો થોડુંક 10-15 મિનિટ વાતો કરીએ. આજે અડધો ટાઈમ ખોટી થયા, કઈ વાંધો નહીં, કઈ કામ હોય તો કરો. તો તમે આવ્યો તો તમે થોડી વાર બેસો, આપણે થોડી વાર વાત કરીએ. કઈ તમને વાંધો ન હોય તો બેસો. તો અમને શું વાંધો હોય? ના, હું તો આજે અમારે કામ ખોટી થઈ ગયું. તો આ કામ તમે રાખ્યું છે યાર. હા હા, એટલે આમ કઈ રીતે કામ રાખવાનું હોય? અમારે ટૂંકમાં પેટામાં રાખીએ અમે. પેટામાં એટલે કોન્ટ્રાક્ટર હોય અમારા ઉપર, પછી એના ઉપર એને કામ રાખ્યું હોય એટલે અમારે પેટામાં કામ આવતું હોય. તો તમે શું કઈ રીતના રાખેલું? જો તમને કઈ બોલવામાં વાંધો ન હોય તો? ના, મને શું વાંધો હોય બોલવામાં. એટલે આમ કોઈ દિવસ પ્રમાણે નક્કી એવું હોય કે ના, દિવસ કામ પ્રમાણે નહીં. નક્કી હોય? અત્યારે જે તમે જોયું આ અમારું કામ ચાલુ છે ઈ. એટલે જાણે કે અત્યારે આ મકાન કામ કરવામાં આપ્યું છે એટલે અમને એક ફિક્સ ટાઈમ આપ્યો હોય કે તમે આ કામ જોઈ લો, અમારે એમને ભાવ આપવાનો. અને અમારે અમને ઘણા કામ એવા હોય કે દિવસ આપે, જેમ કે આ કામ છે એમાં અમને મુદત આપી હોય કે તમે કેટલા ટાઈમમાં કરી દેશો, એટલે અમે એને કીધું કે 45 દિવસમાં અમે કામ પતાવીને તમને સોંપી દેશો, એટલે અમારે આટલા ટાઈમમાં એને કરી દેવાનું. પણ 1-2 દિવસ આગળ પાછળ થાય તો વાંધો ન આવે, પણ અમારે જેટલી મુદત હોય એટલું ટાઈમમાં કરી તો દેવું જ એટલે પડે. ચોક્કસ તમે સમય મર્યાદા આપી દીધી. હા. એક ચોક્કસ એક રકમ નક્કી થઈ ગઈ હશે કે આ કામની એટલી રકમ તમને મળે. આપવામાં આવશે. હા, હા. પણ તમે એમ કીધું કે તમે કોઈ કોન્ટ્રાક્ટર પાસે લીધો. હા હા, તો હું ખાલી એટલું સમજવા માંગુ છું કે આ જે મકાન જે વ્યક્તિનું છે એ ડાયરેક્ટ તમને ના કામ આપી શકે? ના, એમાં એવું હોય કે મકાન જ્યારે ત્યારે બનતું હોય ને ત્યારે એ લોકો એક એન્જિનિયર રાખ્યા હોય મકાન માટે કરીને. એટલે અત્યારના જે રીતના પરિસ્થિતિ પ્રમાણે અત્યારે જે કોઈ પણ પોતાનું મકાન બનાવતા હોય ને એ ડાયરેક્ટ એન્જિનિયરનો કોન્ટેક્ટ કર્યો હોય ને એટલે લગભગ મોસ્ટ ઓફ કામ એ લોકોએ એન્જિનિયરને આપેલું હોય. એટલે એન્જિનિયર થ્રુ કોન્ટ્રાક્ટર એન્જિનિયરના આધારમાં બધા હોય જ છે. એટલે એ કોન્ટ્રાક્ટરને આપતા હોય ને અમે છે ને એમાં પેટામાં રહેતા હોય. એટલે મૂળ મારા ઉપર પણ ઉપર કોન્ટ્રાક્ટર હોય જ છે, અમને ડાયરેક્ટ કામ ના મળતું. એટલે માનો ને કે અમારે મકાન માલિક સાથે કઈ પૈસાની લેતી દેતી નહીં કરવાની. અમારા ઉપર જે કોન્ટ્રાક્ટર હોય અમે એને કામ પૂરું કરીને આપીએ એટલે એ કામ જોઈ લે, ઓકે હોય પછી અમારા પૈસા આપી દઈએ. પણ
હું ખાલી એટલું સમજવા માંગુ છું કે તમે જે રીતના વાત કરો કે તમારી ઉપર એક કોન્ટ્રાક્ટર છે, એની ઉપર કોઈ એન્જિનિયર કે કોઈ બીજું હશે, આમાં કોઈ લાયસન્સ કે એવું કંઈ અત્યારે આવું પ્રાઇવેટ કામ કરવા માટે કોઈ લાયસન્સની કે નહીં, લાયસન્સની જરૂર નથી. એક ભરોસો, વિશ્વાસ અને તમારું કામ જેટલું ચોખ્ખું થતું હોય એના ઉપર તમને તમારા કામ ઉપર અને ક્રેડિટ ઉપર કામ મળતું હોય. પણ એક આ વચ્ચેના જે માણસો છે કે કોર્ટના છે એની ઉપર છે, તો આ થોડું કમિશન ને બધું થોડું હશે બધાનું એમાં રોહિતભાઈ સાચું કહું ને તો એમાં અમે કઈ કમિશન તો મળતું હોય ન મળતું હોય અમારે એનાથી લેવા દેવાનું હોય. અમને તો કામ મળે છે, અમને અમારી જે મહેનતાણું અમારું નીકળી જતું હોય ને અમે એનાથી ના, તો રાખીએ. મારા મગજમાં એક વિચાર આવ્યો કે માની લો કે તમે જ કામ કરો, કામ તો તમે જ કરો. હા હા તો હકીકતમાં તમે નથી કરતા, તમારા મજૂરો મારે કરે. કરે છે. તમારા મજૂરો કરે. પણ એમાં એવું છે રોહિતભાઈ, મજૂરો એટલે હું એમને ઘરની જેમ જ સાચું. મારે અહીંયા એ લોકો આવે, એ લોકોને કામ દેવાનું કરાવવાનું, અને મારે મેન વસ્તુ એવું છે કે હું એમને પૈસા આપતો હું મારા ખીચામાંથી ના આપતો. સાચું હું તમને કહેવા માંગુ ને તો આ બધા મારા માનો ને તો કમાઉ દીકરા કહેવાય. મારે આ લોકોને બહુ સાચવવા પડે, અને એ લોકોનું કામ ક્યાંય ખોટું થતું હોય, ક્યાંય કઈ વાંધો હોય ને તો એ બધું સુધારો મારે કરાવવો પડે. કેમ કે મારા ઉપર પણ કોન્ટ્રાક્ટર છે, એના ઉપર એન્જિનિયર છે, એ બધા કામ ચેક કરવા આવે એટલે મારે પરફેક્ટ કામ કરીને દેવું પડે. એટલે મારે આ લોકો માથે જ્યાં સુધી આ લોકો હોય ત્યાં સુધી મારે રહેવું પડે. અને એમાંય વિવેકભાઈ છે, યશ છે, એટલે એ લોકોના કામ પર મને ભરોસો હોય કે એને આ કામ સોંપ્યું છે એટલે એ કામમાં એમાં કંઈ કહેવા પણ હું રહી નહીં. મનીષભાઈ સાચું કહે, સાચું છે તમે બધાને કે બેઠા એટલે હવે બીક લાગે. સાચું કઈ છે ઈ કહો. તો સારું, હાલો આ તો સમજાઈ ગયું કે આમાં થોડાક સ્તરો છે કે ઉપરથી નીચે આવે ને, પણ હું એમ સમજુ છું કે જ્યાં સુધી મકાન માલિક જેટલા આવતા હશે એનાથી તમને થોડુંક ઓછું મળતું હશે, વચ્ચે થોડા પૈસા બધાનું કમિશન. એ તો અત્યારે રોહિતભાઈ સમજો ને કે બધા અત્યારે પૈસા માટે જ કામ કરતા હોય. તો તમારી શરૂઆત તો ડાયરેક્ટ કોન્ટ્રાક્ટર થી જ હતી કે ના, એવું તો હું એમ તો ભણેલ છું, ગ્રેજ્યુએટ છું, એટલે મેં તો 2-3 કામ હું તો સેલ્સમાં પણ મેં કામ કરેલું છે ટાટામાં. એટલે આમાં એમાં ફિક્સ સેલેરી મળતી હતી, અને આમાં મને એના કરતાં થોડુંક વધારે મળે છે, એટલે પછી આ કામ બેસ્ટ લાગ્યું મને. અને આમ માનો ને તો અમારા બાપ દાદાનો ધંધો પણ કલર કામનો ને એ જ હતો. આમાં હમણાં મનીષભાઈ થોડીક વાર પહેલા અકસ્માતની વાત કરતા હતા કે ક્યારેક કામ કરતા અકસ્માતે થતા હોય, તો માની લો કે અત્યારે કોઈ તમારા મજૂરનું અકસ્માત થાય, યા કોઈ એમને પાનખૂટ થાય કે કંઈ નાનું મોટું વાગે તો તમે એમને મદદ કરો. હા, કરવી જ પડે બધાને. કરવી જ પડે. તો હમણાં યશભાઈ વાત કરતા હતા કે એવું જરૂરી નથી કે બધા મદદ કરે, ઘણા એવા પણ હોય કે એ ના પણ કરે, તો એવું આનો કોઈ નિયમ નથી. એમાં એવું છે રોહિતભાઈ, હું સાચું કહું છું ને તો ઘણા એવા મોટા કામ હોય ને તો એમાં સામેથી ઘરધણી હોય કે કોન્ટ્રાક્ટર હોય, એ લોકો વીમો લેતા હોય. તમને ખ્યાલ હોય કે ના ખ્યાલ હોય એમને આઈડિયા નથી, પણ એ એક નામ વગરનો ચોક્કસ સાઇટનો વીમો લીધો હોય, એના થ્રુ એને મેડિકલ ક્લેમ થાય. પણ હાલો એનો મેડિકલનો ખર્ચો આપી શકે, પણ જો કામ ના થતું હોય ને એટલે મોસ્ટ ઓફ તમે સમજો ને તો અમે એને એના દવાના ખર્ચા આપી શકીએ, પણ જે મહેનતાણું રોજનું કરતા હોય ને એ અમે ના કરી શકતા હોય. કેમ કે હવે તમે સમજો મતલબ કે માની લો કોઈને વાગી ગયું અઠવાડિયું 10 દિવસ હા, તો પછી કામ નથી કરી શકતા, એનું તમે ના આપી શકો. ના આપી શકે. એનું કારણ એવું છે રોહિતભાઈ, હવે મેં પેટામાં રાખ્યું હોય, હું ઘરધણીને આપણે એને કહી શકીએ કે કંઈ આપે, જો એ લોકો આપતા હોય તો અમે આપવાના જ છે, અને એ લોકો ના પાડે તો પછી ઘણી જગ્યાએ એવું થાય કે અમે કામ રાખતા હોય તો પહેલેથી જ એ લોકો કહી દે કે ભાઈ તમારે કંઈ પણ આમાં અકસ્માત થાય તો જવાબદારી તમારી રહેશે. પછી અમારે અમારી રીતના થોડું માથે લઈને અમારે કામ કરાવવું પડે. પણ હકીકતમાં જે આપણે આજે તમે વાત કરીએ છીએ આપણે, તો હકીકતની અંદર જ્યારે કોઈ કાયદાની દ્રષ્ટિએ વાત કરીએ તો એની અંદર એવું કાયદો એવું કહે છે કે જે મેઇન કોન્ટ્રાક્ટર છે અથવા જેની બિલ્ડિંગ છે કે જેની જગ્યા છે, કોઈ પણ જગ્યાએ અકસ્માત થાય તો સૌથી પહેલી જવાબદારી એ લોકોની છે, પેટા કોન્ટ્રાક્ટરની કે નથી. તમે કહો છો કે આ મજૂર તમારા છે, પણ હકીકતમાં મજૂર છે જે અત્યારે આ જેમની જગ્યા છે એમની છે, અને જે મેઇન કોન્ટ્રાક્ટર છે એમના છે મજૂર. આ એક થોડીક ચેન્જ, થોડીક ટેકનિકલ બાબતો છે,
પણ આવું થાય છે ક્યારે? પણ રોહિતભાઈ તમે સમજો, હવે અત્યારે તમે જ મકાન બનાવો છો, તમારે કામ કરાવવું છે, પણ તમે કામ દીધા પહેલા જ તમે એમ કીધું કે આ એકેય જવાબદારી અમારી નહીં રહી, તમારે કામ આ કેટલું કરવાનું છે. હવે અમને અમારે કામ કરવાનું જ છે, અમને ખબર છે અમે કામ કરશું તો જ અમારું ઘર ને બધું ચાલવાનું છે. એટલે પછી ઘણી જવાબદારી અમે અમારા માથે લઈને જ કામ કરી નાખતા હોય. પછી એની સાથે અમે બહુ વાતચીત ના કરી કે ભાઈ તમારે દેવા પડશે, લેવા પડશે. પણ બને ત્યાં સુધી આ કામ કરતા હોય અમારા મજૂરો, અમે એને સાવચેતીથી જ કામ કરાવીએ અને બને ત્યાં સુધી અકસ્માત ના થાય એવી અમે બહુ કાળજી રાખીએ. પણ તો તે કંઈક મંડળ જેવું કે યુનિયન જેવું કે સંગઠન જેવું કંઈ નથી તમારું કે તમારા લોકોનું કે એમ નહીં, જેમાં અમારે- બધા નિયમો આ જે મજૂરી કોણ નક્કી કરે? મજૂરી વધશે કે નહીં કોણ નક્કી કરે? એમાં એવું હોય રોહિતભાઈ કે લગભગ અમારે આમ જુનાગઢમાં જાવ ને તો મારા જેવા ઘણા કોન્ટ્રાક્ટરો છે, પેટા કોન્ટ્રાક્ટ ડાયરેક્ટ કામ કરતા હોય. એટલે એમાં મજૂરી નક્કી આમ જોઈએ ને તો કોઈ મંડળ નક્કી નથી કરતું. પણ આ એક એના જેવું છે કે અત્યારે માનો કે રાજકોટમાં માનો તો કે 1000 રૂપિયા હાલે છે, તો એ સિટી પ્રમાણે એક દર નક્કી થતો હોય. એટલે દર નક્કી નથી કરતા, પણ ઓટોમેટિક એમ સમજો ને કે ભાઈ હવે 700 રૂપિયા રોજ, એટલે એ લોકો અંદરો અંદર કારીગરને બધા નક્કી કરી લે. પછી અમે કોન્ટ્રાક્ટર છે, અમે કઈ કામ માટે કોઈને ગોતતા હોય કે ભાઈ આ અમારું કામ છે, તમારે કરવાનું છે, એટલે એ લોકોએ નક્કી કર્યું, એટલે બધા પછી એ લોકોનો એક સમ થઈ ગયો હોય તો બધા એ લોકોને યુનિયન કેનું સંગઠન છે કારીગરોનું? સંગઠન નથી, પણ એ લોકો બધા એક જોડે બધા સાથે થતા હોય ને. અમારે અહીં એક ચોક છે કાઢવા તો, ને બધા એક કારીગરો મજૂરો બધા સાથે થતા હોય, એટલે અંદરો અંદર વાત કરીને કંઈક નક્કી કરી લેતા હોય. એટલે પછી તમે આ એક દાખલા તરીકે વિવેકભાઈને પૂછો તો એનો ભાવ સેમ કે યશભાઈને પૂછો તો એ ભાવ સેમ, એટલે ક્યાંય ફેરફાર ન આવે. તમે વાત કરો કે કારીગરો નક્કી કરો, તો એક કારીગર તો આપણી વચ્ચે જ બેઠા છે. વિવેકભાઈ, તમને કેમ ખબર પડી કે 700 રૂપિયા તમારે લેવાના? એમાં બધે નક્કી થઈ કે 700 રૂપિયા લેવાના. હું હવે 800 રૂપિયા લઉં તો પછી મને કોઈ નો લઈ જાય ને. પણ નહીં, તમે એમ કહો છો કે બધાએ નક્કી કરી લીધું, તો જ્યાં નક્કી થયું તો આ બેઠકમાં તમે હાજર હતા? આમાં કેવું હોય રાહુલભાઈ કે જો વિવેકભાઈ 700 કીધા તો એને આ ભાઈને લાગ્યા ઓકે, એની જગ્યાએ હું 600 કહું તો વિવેકભાઈને ના લઈ જાય, એ મને લઈ જાય. આમાં પાછું એવું હોય. એ તો સીધી વાત છે, પણ એ તો સીધી વાત છે, જે ઓછા રૂપિયા એ તો એમનો નફો તો જોવાના જ છે ને. હા, હવે જો વિવેકભાઈ 700 રૂપિયા કહે ને હું 600 રૂપિયા કહું તો આને 100 રૂપિયાનો ફાયદો પડે એમ લઈ જાય, તો એ 800 રૂપિયા કહે તો એ કામ વિના આવે. તેમની તો આમ એવું વિવેકભાઈ એમ નક્કી જ છે કે 700 રૂપિયા એટલે ફાઇનલ 700 રૂપિયા બધા જ લેવાના છે. કોઈ 700 થી વધારે નહીં લે, કોઈ 700 થી ઓછું નહીં, એવું કાંઈ કોઈ નથી. વસાય લે, કોક વસાય લે. વધારે લે, કોક ઓછા લે. એમાં એવું હોય જો રોહિતભાઈ, હું તમને સમજાવવા માંગુ ને કે ઓછા વધારાનું તો હોય જ નહીં. હવે જેમ કે વિવેકભાઈ મારી સાથે કામ આવે છે, હું એમને 700 રૂપિયા આપું છું, પણ હવે એ દરરોજ માટે મારી સાથે આવતા હોય ને તો હું એને 50 રૂપિયા વધારે પણ આપું. અને ઘણા કામ એવા હોય કે એમાં હું વિવેકભાઈને કહી શકતો હોય કે ભાઈ વિવેકભાઈ હવે આમાં તો નથી, મને મળે એમ નથી, તમને બેયને તૂટે એમ પૈસા છે, તો પછી 50 રૂપિયા એમની રીતના ઓછા લેતા હોય. એટલે કોઈ ફિક્સ દર નથી. ફિક્સ નથી, આમાં એકેય વસ્તુ ફિક્સ નથી. પણ આજે થોડીક અમે બીજી એક પણ વાત કરતા હતા કે હમણાં કે માની લો કે આ નાના નાના રજકણ ઉઠતા હોય એવું બધું હોય, તો એના લીધે કોઈ વ્યાવસાયિક રોગો થતા હોય, એમને કંઈ માસ્કની જરૂર, કે માની લો કે કોઈ બીજું કંઈક કલર કામ કરે છે તો એમને કંઈ માસ્કની જરૂર પડે, કોઈ મોજાની જરૂર પડે, તો એવી કોઈ વસ્તુ તમે નથી વાપરતા કોઈને પહેરવા માટે કે? એમાં એવું છે કે લગભગ કારીગર તો એવું અહીંયા એવું છે જ નહીં કે ભાઈ માસ્ક પહેરવું કે પંજા પહેરવા કે ઓલા બૂટ પહેરવા, એવું કોઈ નહીં. અહીંયા બધા ખુલ્લું જ કામ કરે છે. એવું કંઈ કોઈને બીક જેવું કોઈને છે જ નહીં કે મને બીમાર પડી જશે. અને લગભગ મને ખબર છે ત્યાં સુધી અમારે જુનાગઢમાં એક મહાનગરપાલિકાની જ એક નાની એવી ગાડી ફરે છે દવાની મજૂરોને. એ ગમે ત્યાં એવી જગ્યાએ જ્યાં કામ વધારે ચાલતું હોય ને ત્યાં એનો એક દિવસ ફિક્સ હોય કે ત્યાં આવી જાય. કોઈ મજૂરોને કોઈ પણ બીમાર હોય ને એ લોકો ત્યાંથી દવા ફ્રીમાં આપે છે એમ. તો એ તમે જે ગાડીની વાત કરો છો એ એક બાંધકામ ક્ષેત્રનો એક બોર્ડ છે, હા, એના વિશે તમને જાણકારી છે કે એવું કોઈ બોર્ડ છે કે એની એવી કંઈક સેવાઓ? તમે જે રીતે એક સેવાની વાત કરી કે આ એવી ગાડી પર છે, એ કેની સેવા છે? બીજી પણ એની સેવાઓની જાણકારી છે તમને? ના આટલી બધી જાણકારી તો નથી રોહિતભાઈ. પણ બીજું તમને એમ લાગે કે કોન્ટ્રાક્ટરને આ મોટા પ્રશ્ન છે કે આના ઉપર કંઈક ધ્યાન આપવું જોઈએ કે આમ કોઈ મજૂર- મોટો પ્રશ્ન તો રોહિતભાઈ તમે કરી જ નાખ્યો કે જે
મજૂર અમારે જે કોઈ પણ કારીગરને કામ કરે છે બસ એક એ લોકોને ભલે અકસ્માત થાય અમે એમનું ધ્યાન રાખીએ જ છીએ, અમે વીમા લઈએ છીએ, પણ જે તમે સરકારી ફાયદાની વાત કરી એ થોડુંક હું એમ કહું છું કે લગભગ તમે માનો તો 70 થી 80% કારીગર વર્ગોને જે કંઈ પણ આ કામ કરે છે એ લોકોને આ માહિતી જ નથી કે એ લોકોને શું ફાયદા મળે છે આમાંથી. હકીકતમાં સરકાર જે બાંધકામ બોર્ડ છે એની એક સ્કીમ છે કે એમાં કોઈ પણ અકસ્માતમાં મૃત્યુ થઈ જાય તો એમને 5 લાખ રૂપિયાની સહાય બોર્ડ આપે છે. પણ એમાં કેવું અત્યારે જ યસે વાત કરી કે હું સરકારી કામમાં હમણાં આધાર કાર્ડનું કર્યું એમાં 8 દિવસ મારે ખોટું થાય છે. હવે હાલો જાણે કે આપણે તો એવું કંઈ બને પણ નહીં, પણ કોઈ પણ કારીગરને મૃત્યુ થયું તો હવે 5 લાખ માટે એને કેવડા ધક્કા ખાવા, કેટલા કાગળિયા બનાવવા, હવે એમને જ નથી ખબર તો હવે એમના ઘરનાને તો સાવ ખબર જ નહીં હોય. તમે આવ્યા પેલા અમે વિવેકભાઈ વાત કરી, યશભાઈ વાત કરી, પણ એમને આવું કઈ બોર્ડ છે કઈ જાણકારી હતી જ નહીં. તમે ના કરી ના અમને નથી ખબર નથી કે આવું કઈ બોર્ડ છે કે આવો નિયમ છે કે અમને કઈ ખબર જ નથી. એટલે કઈ વાંધો નહીં રોહિતભાઈ, મારે એક કામ છે નાનું એવું, તો હું રજા લઉં છું, પણ હવે બને એટલું આજ તમે બપોર પછી અમારું આજ તો કામ બંધ જ રહ્યું. હવે મારે આ બેને હવે પૈસા દેવા તો પડશે જ આખા દિવસના, પણ તમે તમારું કામ પૂરું કરી નહીં વધારે નહીં અંદર ને 5 થી 10 વેલા છૂટા કરી શકાય. ચાલો રોહિત, આભાર તમારો. ચાલો મહિના આભાર. તમારા સેટ તો મોટી મોટી વાતો કરતા હતા. એટલે સાચું વાત કરતા હતા કે સાચી વાત ના વાત સાચી જ કે તો પછી હવે બેઠા તો બધું બોલવું. ના ના એવું કઈ નથી. તો આપણે જે ઈ જ વાત કરતા હતા કે જે આ ભાવ તાલ નક્કી થાય કે જે આવું અકસ્માત થાય કે આમ કોની જવાબદારી છે આમાં કોઈ નક્કી નથી રહેતું. હા કોઈ સારું હોય તો આપે ના આપે ને એવું થાય. હા પણ તમને એવું લાગે કે આ બધા મજૂરોને કોઈને ભેગા થવું જોઈએ, એક ટૂંકમાં સંગઠન બનાવવું જોઈએ, કંઈક નક્કી કરવું જોઈએ કે એટલો અમારો રહેશે દર રહેશે, હા આવું કઈ અકસ્માત થશે તો કોની જવાબદારી આવશે, કોઈ રોગ થશે તો કોની જવાબદારી આવશે. આના માટે જરૂર તો છે હવે. એટલે ખાલી હા પડવા માટે જ હા પડો છો કે તમને એવું લાગે છે સાચે એ જરૂર છે? ના ના ના, સાચું સાચી જરૂર છે. જરૂર છે. તો એના માટે શું કરશો આપણે? એના માટે તો શું જેટલું અમે તો હવે શું કરી શકીએ કે એના માટે કરીએ તો અમે પછી આ કામ માટે કઈ રીતના કરીએ એ વેડફાઈ જાય અમારે. એમ પછી હું આપણે પોતાનું કામ કરવું કે સંગઠન બનાવવું? સમય નથી અત્યારે મતલબ. તો આ આપણે મનીષભાઈ હમણાં વાત કરતા હતા કે કારીગરો ભેગા થઈને એમનું કંઈક સંગઠન છે, પણ હવે હકીકતમાં તમને એવું લાગે કે એવું કંઈ સંગઠન છે કે નહીં કે નહીં એવું કઈ છે જ ના. નથી. નથી એવું કંઈ? નહીં. તો પણ હોવું જોઈએ કે ના હોવું જોઈએ? હોવું તો જોઈએ ને. તો હવે શા માટે? તો અત્યારે કોઈ પાસે સમય જ નથી અત્યારે કોઈ પાસે. કેમ બધા કામથી મતલબ રાખે બધા. આ બધા શું વિચારે છે મને જો અહીં 700 મળે છે મને ઘણું, ઓલો ભલે 500 માં જાય કે 800 માં જાય એ મારે નથી. મારે મને મારા મતલબ 700 નથી રૂપિયા એની મળી ગયા અટાણે બધા એ મતલબ. પણ તમને શું લાગે કે જુનાગઢમાં કેટલાક મજૂરો બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા હશે? બધા કલર કામ, લાદી કામ, નંતર કામ, છતાં કામ કરે. કેટલા અંદાજે? અંદાજો તો અંદર જો કે અંદાજો ન મારી એમ કે તમારા ગામમાંથી કેટલા લોકો કામ કરે? મારા ગામમાં 200 જણા 200 જણા બાંધકામ ક્ષેત્રમાં. બાંધકામ કરે. તેવા તો ઘણા બધા ગામ હા હશે. ઘણા બધા ગામ છે. તમારા એરિયામાં હશે. તમે એમ જો વાત કરો છો કે 10 છોકરા હોય તમારા સમુદાયમાં, તો એમાંથી 5 થી 6 છોકરાઓ તો બધા બાંધકામ ક્ષેત્રમાં. હા તો મતલબ કે ઘણા બધા લોકો કામ કરે છે. કરે છે કરે છે. પણ તમે એમ કીધું કોઈ પાસે સમય નથી. એમ સમય સિવાય કોઈ બીજા પ્રશ્નો છે કે માણસો આવી સંગઠન નથી બનાવી શકતા, ભેગા નથી થઈ શકતા તમારા મતે? હા એ બીજું એના સિવાય કે તમને એવું લાગે છે કે બીજું કોઈ પ્રશ્ન છે? ને બીજું એ તમે માની લો કે તમે દલિત સમુદાયમાંથી આવો છો, હા તમે કદાચ વાત કરશો કે ભાઈ હું કારીગર છું ને આપણે બધાને મીટિંગ કરવી છે, હા. તો તમને લાગે કે બધા આવશે? તમે બોલાવો. અમુક આવે ને અમુક ન આવે. એનું શા માટે ના આવે? તમને શું લાગે? મારે હું જવું પડે, મારું કામ હાલે છે, હું કામ કરું છું, મારે શું જરૂર છે, મારું કેમ જવું? મને મારું મળી જશે તો હું મારું મળી જાય. હું કામ એના લૂપમાં પડું. એ લોકો ભલે ને જેમ કરતા હોય કરવા દે ને ભાઈ આપણું કામ હાલે છે, આપણને ભાઈ 700 રૂપિયા 800 રૂપિયા રોજનો મળે છે, આપણને ભાઈ ઘણું છે. હા, થોડુંક મુદ્દાને આગળ વધારીએ.
હમણાં છેલ્લી જે ગુજરાતની ચૂંટણી ગઈ હા. હમણાં તો નહીં 2 વર્ષ થઈ ગયા, તમે મત તો આપ્યો છે ભાઈ, હા. કોને મસારો એ તો નહીં પૂછે તમે કોને આપ્યો તો, હા. પણ તમે શા માટે મત આપ્યો, જેને આપ્યો એમ તમે શું જોયું તો શું? આપી દીધું મત. ના ભાઈ ભાઈ મત આપવો આપણો એક અધિકાર છે એટલે ઈ એમ થોડી આશા એવી હતી કે ભાઈ આપણે આ પાર્ટીને મત આપશું તો આપણું કંઈક પાર્ટી છે તો આપણે ચોક્કસ આપણે એ રાજનીતિ કેવી દિશામાં નહીં, એ આપણે ખાલી ટૂંકમાં સાદી વાત કરીએ. હું ખાલી એમ કહું છું કે માની લો કે 2 વ્યક્તિ ઊભા છે, તો તમે કોને મત આપો? કોઈ સમુદાયમાંથી તમારે નક્કી થાય, તમારા ઘરમાંથી નક્કી થાય, કે તમે પોતે જ નક્કી કરો મારામાં મત આપવો? ના એ તો હું પોતે જ નક્કી કરું ને કે ભાઈ મારે કોને મત આપવો છે. તો તમે શું જોવો એમાં? કે ભાઈ જો આપણા કામ પૂરા કરતા હોય છે ભાઈ આપણે કામ એટલે તમને શું લાગે કેવા કામ પૂરા કરવાની તમારી આશા છે, કે કેવા કામ પૂરા કરે? કામમાં તો કે ભાઈ આપણને ત્યાં રોડ રસ્તા છે અને પછી આ જે કંઈ સરકારી સહાય મળતી હોય એ આપણને જાણ કરે, એ બધા કામ એમ. તો સરકારી સાહેબ તમને ખબર જ નથી. નથી ખબર પડતી ભાઈ, કોઈ એડવર્ટાઇઝ કરે કોઈ એવું કરે તો ખબર પડે કે ભાઈ હાલો. તો વિવેકભાઈ તમે મત આપ્યો તો તમે શું જોવો, આમ કઈ રીતે કોને મત આપવો જોઈએ? મને એમાં ખબર પડે મેં તો બધું દઈ દીધું. રાજકારણ કોઈ પડો છે જે થાવું એ થવાનું જ છે. એટલે આમ કોઈ પાર્ટી તરફથી નહીં તમારું એવું કોઈ એમાં વચમાં કંઈ પડવાનું નહીં. આપણે જેને મત આપે એ આપી દીધું. પણ હું ખાલી એટલું સમજવા માંગુ છું કે તમારું જે તમારું ભવિષ્ય કયો, ફ્યુચર કયો, બધું તમારું કોના ઉપર નિર્ભર છે? કામ ઉપર નિર્ભર છે, કોના ઉપર? કામ તમે કામ કરશો તો હા. તમારું ભવિષ્ય વધારે થશે, તો તમને થશે. તો આ બધી જવાબદારી કોની છે? સરકારની. તો સરકારમાં કોણ બેસશે એના સાથે જ તમારે લેવા દેવા ન હોય તો તમારે કામમાં શું થશે એમાં કોણ નક્કી કરશે? સરકાર એનું કામ કરે છે. હા અમે એ બધી બધું જાણી નો સમજે ને પછી એટલે એટલું બધું આપણે વિચારવાનું જરૂર વિચારવાની જરૂર ક્યાં છે મારે? પણ તો એમ ક્યારેક એવો તો મગજમાં વિચાર આવતો હોય ને કે થોડુંક કંઈક મજૂરોનું સારું થાય એવું કંઈક કામ કરે, કોઈ સરકાર કામ કરે એવું કે કંઈ મજૂરોનું સારું થાય, કે મજૂરોને વધારે વેતન મળે, મજૂરોને પેન્શન મળતું થઈ જાય, કામ કરતા નથી તો પેન્શન મળતું થઈ જાય ઘર બેઠા. કોઈ અકસ્માત થાય તો અત્યારે છે જ, એવું નથી કે અત્યારે સ્કીમો નથી, તમને ખબર નથી, પણ સ્કીમો તો છે જ. તો તોય આવું જરૂરી છે કે નથી? એવું છે જરૂરી છે. થવું જોઈએ કે ના થવું હા જોઈએ? થવું જોઈએ. તમને શું લાગે કે આ ટૂંકમાં જે અત્યારે આપણે જુનાગઢમાં માણસોની વાત કરીએ તેમાંથી કેટલાક મજૂરો હશે, પછી બધા આવી જાય, બાંધકામ ક્ષેત્રના આવી જાય, કારખાનામાં કામ કરવા આવી જાય, એવા મજૂરો કેટલા થશે? બધું ગણે જ નથી. તો પછી જે આ ચૂંટણી થતી હોય કે જે પણ થતું હોય એમાં બહુમતી કોની હોય, વધારે કોણ હોય? મજૂરો હોય કે બીજા વ્યક્તિઓ હોય? બીજો વ્યક્તિ મજૂરો નથી બહુમતીમાં હોતા, આવે તો પછી મજૂરોનું કંઈ સારું થવું જોઈએ કે ન થવું જોઈએ? આવું છે ને. તો એ કઈ બસ સમય નથી અત્યારે તમને વાત તો કીધી જ પહેલા વાત ન પડતી યાર, સમય જ નથી કોઈ પણ અત્યારે ભેગું થવાનું કોઈને. તો એમાં નુકસાન કોણ હોય? પછી 100 જણ આવે તો એમાંથી 4 જણા ભેગા થાય. હા, પણ તો આપણે એ જ વાત કરીએ કે આવું નથી ભેગા થતા, કોઈ પાસે સમય નથી, તો એમાં નુકસાન કોણ જાય? અમારું તો તમે વાત કરો સાચી છે, પ્રશ્નો ઘણા બધા છે, પણ તમને એવું લાગે છે કે આમાંથી આપણે કંઈક તો કરવું પડશે હવે આગળ, આના આગળ નહીં ચાલે કંઈ, સરકારને આપણે કંઈક ક્યારેક કેવું તો પડશે. યશભાઈ તમને એવું લાગે છે કરવું જોઈએ? હા. માની લો કે મેં તમને પહેલા જ વાત કરી કે આપણા વિડીયો યુટ્યુબમાં નાખવાના છે, હા. તો તમે કઈ લોકોનો સંદેશ આપવા માંગો છો કે આપણે શું કરવું જોઈએ કે શું નહીં? જાજી તો નહીં કહેવા માંગુ કે બસ એટલું જ કહીશ કે જે કંઈ આ સરકારી યોજના બહાર પડે છે અને સરકાર કરે છે એની જાણ થોડીક સહેલાઈથી થાય ને બધે જો સરકારી નોકરીઓને પેન્શન મળે છે તો અમારા નાના વર્ગને પેન્શન મળે એવું કંઈક અમે આશા રાખીએ છીએ કે ભાઈ અમને નાના વર્ગને પેન્શન જેવું કંઈક મળે એવી થોડીક આશા છે કે ચાલુ થઈ જાય. ભાઈ જાજુ કંઈક કહેવા નથી માંગતો. વિવેકભાઈ તમને શું લાગે કે આમ અત્યારે તો તમે કહેતા હતા કે હું કઈ વિચારતો નથી મત આપતા પહેલા, પણ હવે તમને શું લાગે? પછી મેં પછી બહુ પછી ઓલું વિચાર કર્યો. અત્યારે તમારે શું કહેવાય ક્યારે વિચાર કરી લીધો તમે? ક્યાં કર્યો અત્યારે મારા 30 વર્ષ થયા છે. અત્યારે 30 મારું હાલે છે. આની પછી 50 વર્ષ 60 વર્ષ મારા થાય.
પછી તો કામ ન થાય, પછી ઉંમર થઈ, પછી હું શું કરીશું? એટલે હવે મને કયો વિચાર આવ્યો કે હવે હું ગામડે જાઉં, પછી બીજાને વાતો કરવા કે આમ કરવું પડશે. હું 5 જણાને કહું, 5 જણા બીજાને કહે, એટલે કરવું તો પડશે ને પેન્શનમાં સરકારને. ખાલી પેન્શન એક વાત નથી પણ ટૂંકમાં બધા સમુદાય, કેમ કે બધા સમુદાયને કામ તો એક સરખું જ કરે છે ને બધા. કામ પણ બધા લોકો કરે. તો શા માટે ખોટા વેચાઈ થઈ કે આમાં કોઈ આપણે વાડા બનાવીએ વચ્ચે? કંઈક તો આપણે આમાં નિરાકરણ તો લેવું જ પડશે કે આવી રીતના તો ક્યાં સુધી ચાલવાનું? લગભગ વાતો પરથી ઘણી વાતો તો જાણવા તો મળી છે ને સમસ્યાઓ લગભગ બધી કોઈ એકની નથી, આ લગભગ બધાને ખરકી જ છે. બંને મિત્રોનો હું આભાર માનીશ કે તમે ચાલુ કામમાં ત્યાં બેઠા અને કંઈક સારી વાતો કરી શક્યા. ભલે તમારા મનમાં જે હતું તમે જે કંઈક ભાવે મને એક વાત કરી બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પણ અહીંથી આપણે થોડુંક કંઈક વધારે આગળ વધી શકીએ તો ચાલુ, કેમ કે આવા કામ કરવાવાળા ઘણા બધા મિત્રો છે, વિવેકભાઈ છે ને ઘણા બધા મિત્રો. લગભગ આવી વાતો કોઈ બધા કરતા થાય, થોડું વિચારતા થાય. આપણી પાસે બધા પાસે મોબાઈલ તો છે સારા, બધા ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ ને બધું તો જોઈએ છે, પણ થોડુંક આવું આપણને જાણવા મળે કે કઈ સેવાઓ ચાલે છે, કઈ સ્કીમો ચાલે છે. એ સ્કીમો ચાલે છે સારી ચાલે છે ખરાબ ચાલે છે, એમાં કંઈ સારું થવું જોઈએ કે ના થવું જોઈએ, તો એના વિશે થોડી કંઈક વાતો કરતા જાય એવી અમે તમારી પાસે તમે જાણવાની કોશિશ કરી, મને ઘણું જાણવા મળ્યું. તમારો બેનો ખૂબ ખૂબ આભાર અને આશા રાખું કે ભવિષ્યમાં તમે પણ આવા કંઈક વિચારશો અને આગળ વધશો. સારું, યશભાઈ ખૂબ ખૂબ આભાર આપનો. વિવેકભાઈ તમને સારો કંટાળ્યો આજે. એની રીંગમાં જીવ ભેગો તો ભાઈ. તો રસપ્રદ વ્યક્તિઓ હતા બંને, વિવેક અને યશ. હકીકતની અંદર તો વિવેકભાઈ અમે પહેલાં શરૂઆતમાં જ્યારે વિડીયોની શરૂઆત કરી અમે વાતચીત કરવાની, ત્યારે એમની સાથે વાતો કરતા હતા અમે, તો અમને એમ કીધું કે મને ફોટાની જે એપ્લિકેશનોનો ઘણો બધો શોખ છે, વિડીયો બનાવવાનો શોખ છે, એટલે અમે થોડીક એમની રીલો જોઈ અને તમને જાણીને આશ્ચર્ય થશે કે એમની પાસે કેટલું ટેલેન્ટ છે. પણ જ્યારે અમે વાતો કરવા લાગ્યા, પછી જ્યારે એકવાર બધાની વાત આવી તો ત્યારે વિવેકભાઈ એવું કીધું કે ભાઈ મને એમાં કંઈ વધારે ખબર નથી પડતી. તો એનાથી આપણે એક અંદાજો લગાવી શકીએ કે જે યુવા પેઢીઓ છે એ અત્યારે આજે મજૂરી કામમાં કે કામમાં લાગી ગઈ છે. લગભગ બધા કહેતા હોય છે કે મોબાઈલના રવાડ ચડી ગયા, રીલો બનાવે છે, આવું કરે છે, પણ થોડુંક તો કંઈક તો હવે થોડું સિરિયસ થવું પડશે, કેમ કે ઘણી બધી સમસ્યાઓ છે અને આ જે યુવા વર્ગ છે એમને જ આ કામ કરવાનું છે, બીજું કોઈ કરી નહીં શકે. વાતચીત આમ તો રોમાંચક હતી અને ખોટું નહીં બોલીશ, મને પણ મજા આવી, મને પણ આનંદ થયો યશ સાથે વાત કરીને, વિવેક સાથે વાત કરીને. ઘણી એવા બધી પણ વાતો હતી કે જેનાથી મને ધક્કો પણ લાગ્યો કે આવું કઈ રીતના થઈ શકે, એમ શા માટે કોઈ બેદરકાર એટલા શા માટે હોય કે એમને કોઈ ખબર જ નથી. પણ હકીકતમાં આ બે વ્યક્તિઓની વાત નથી, મોટાભાગના મજૂરોની આ જ વાત છે અને અમારી કોશિશ છે કે મોટાભાગના મજૂરો અમને ના જોઈ, ભલે એમના જે ભાઈબંધુઓ છે જે વાત કરે છે એકવાર એમને સાંભળે અને કંઈક વિચારે કે હવે આ વ્યવસ્થાની અંદર કંઈક આપણે બદલાવ કરવાની જરૂર છે, આમાં કંઈક તો ખૂટે છે અને જો આ વ્યવસ્થા ચાલુ રહેશે તો આપણે આગળ હવે કઈ રીતના વધશું મને તો ખ્યાલ નથી. તો તમે અત્યાર સુધી અમારી સાથે છો વિડીયોમાં, તો તમે ઘણી બધી ચર્ચાઓ સાંભળી હશે. તો મિત્રો આપણે વિકાસની તો ઘણી બધી વાતો કરીએ છીએ. અમે રાજકોટથી જુનાગઢ આવતા હતા તો અમે ઘણા બધા બ્રિજ બનતા જોયા, નવો રોડ બનતો જોયો. જુનાગઢની અંદર અમે થોડોક બિલકુલ જુનાગઢમાં આવ્યા છે તો જુનાગઢ દર્શન તો કરીએ જ, તો જુનાગઢની અંદર પણ ઘણી બિલ્ડિંગો બનતી જોઈ, ઘણા બધા કામો થાય છે. પણ ક્યાંક ને ક્યાંક એ કામ કરવાવાળા કોણ છે એનો આપણને ચહેરો, ભલે કોઈ બ્રિજ બનતો તો તમારું દુકાન છે, ત્યાં તમારું ઘર છે અને ત્યાં થોડા ચહેરાઓની અવર જવર રહે છે કે જે ત્યાં કામ કરે છે, પણ આપણને એ લોકોના ચહેરા યાદ નથી રહેતા. તો આ પ્રશ્ન ફક્ત એમનો નથી, આ પ્રશ્ન ક્યાંક ને ક્યાંક આપણો પણ છે કે આપણી માનવતાઓ પણ શું મરી પરવારી ચૂકી છે કે કોઈ માઇગ્રેશન કરતા કોઈ બહારથી આવતા મજૂરો આપણે ત્યાં કામ કરીએ છીએ અને આપણે તેમની સાથે કેવો વ્યવહાર કરે છે, આપણે તેમની સાથે કેવો વ્યવહાર કરીએ છીએ. તો મારી એક જ અપેક્ષા છે, હું કોઈ ભાષણ કે તમને કોઈ વધારે જ્ઞાન નથી આપવા માંગતું, પણ કંઈક થોડું વિચારીએ આપણે. હું કોઈ મોટો કોઈ વિચારક નથી કે કોઈ
મોટો કંઈ રિસર્ચરનો નથી કે મેં કોઈ મોટી રિસર્ચ કરી છે, પણ આજે આ મને મિત્રો સાથે વાત કરીને મને એવું લાગ્યું કે કંઈક તો ખૂટે છે. તો આપણે આ દોડને બેશક આગળ ચલાવશું. આપણે હવે જઈએ છીએ અમદાવાદ. અમારો જે આગળનો એપિસોડ છે એ અમદાવાદમાં રહેશે અને ફરીથી કોશિશ કરશું કે ફરીથી થોડી વાતો કરી શકીએ અને આ જે ગ્રાઉન્ડ ઉપરની સમસ્યાઓ શું છે એને જાણવાનો પ્રયત્ન કરશું. તો મિત્રો જિંદાબાદ, ફરી મળશું. જો તમને આ જેટલી પણ વાતો તેમાંથી કંઈક પણ મિનિંગફુલ લાગ્યું હોય, મિનિંગફુલથી મારો મતલબ એ નથી કે તમને એમાંથી કંઈક નવું જાણવા મળ્યું, કેમ કે આમાં નવું કાંઈ હતું નહીં, પણ અમે જે કામ કરીએ છીએ એમાંથી તમને એવું કંઈક લાગતું હોય કે અમે ઠીક કરીએ છીએ, સારું કરીએ છીએ, આવું કંઈક કરવું જોઈએ, આપણે અવેરનેસનો આ જે ભાગરૂપે આપણે કંઈક ને કંઈક આગળ વધવું જોઈએ જેથી વધુમાં વધુ લોકો સુધી આપણે પહોંચી શકીએ. તો અમારા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. બિલકુલ તમારી કોમેન્ટ આપજો કે અમે શું હજી વધુ સારું કરી શકીએ છીએ, અમે ક્યાં હજુ જઈ શકીએ છીએ અને અમે કઈ રીતના બધા લોકો સુધી પહોંચી શકીએ. તમારા જે સુઝાવ છે અમારા માટે ખૂબ જ મહત્ત્વના રહેશે. તો બિલકુલ કોમેન્ટ કરીને તમારા સુઝાવ જણાવો અમને અને અમારી ચેનલ સીધી વાત નો બકવાસને સબસ્ક્રાઈબ કરો જેથી અમે આ કામને આગળ ચાલુ રાખી શકીએ. અને બાકી તો શું કહું હવે, આભાર તમારો. અત્યાર સુધી તમે અમારી સાથે જોડાઈ ગયા. મળશું હવે આવતા એપિસોડમાં અમદાવાદ. આભાર.